તો હાલા મિત્રો બધાને જય માતાજી। અને જો મારે બનાવે છે ખેરો ને ચણાની દાળ કિલો 1 લીધી અને અડધો કિલો છે મગ સરસનું આપણે ભેળાવા દઈ દઈએ। ભેળાને આવી જાય પછી આપણે ખેરો બનાવશી। તો જો મિત્રો આપણે ખેરાનું બનાવવું છે ને જો મગ અને ચણા હતા એ સરસનું કડકરું ભડકું ભળી લીધું છે। અને અહીંયા જો આપણે 50 ગ્રામ જેટલી સૂંઠ છે, તજ, બાદિયા છે, લવિંગ, તીખા ને બધું છે એ દરી નાખવાનું, પણ અમે આ નહીં નાખીએ કેમ કે ગરમ મસાલો ઓછો ભાવે, પણ આનેથી ટેસ્ટ સરસ આવે એટલે ખાલી સૂંઠ અને તજ જ નાખશી અંદર। એને અમે થોડીક છાશ નાખીને હળદર નાખશી, હિંગ નાખશી ને પછી થોડીક મરચું નાખી ને પછી આને ડોઈ લેવી। પછી આપણે 4-5 કલાક રાખી દઈએ ને પછી આપણે ખેરો પાડશી એટલે વળી। તો હવે આપણે મિશ્રણ તૈયાર કરી છે। આ છે 50 ગ્રામ જેટલી સૂંઠ ને તજનો પાવડર, અને અહીંયા આપણે જો નમક છે, હળદર, પછી લાલ મરચું છે અને હિંગ છે, એ પણ સ્વાદ અનુસાર જેટલું નાખવું એટલું નાખી શકાય। અને અહીંયા આપણે 1 ગ્લાસ છાશ લીધી છે, જેટલું આપણે ખાટો બનાવવો એ પ્રમાણે, પણ મારે ઓછી નાખી, બહુ ખાટો ઓછો કરો। હવે આમાં જો 1.5 ગ્લાસ પાણી નાખી હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ। હાથ અડાડવો નથી, પછી હાથ નાખીને સરસ મિશ્રણ કરી નાખે। હજી થોડુંક ભડકું કોરું મોડું છે એટલે થોડુંક પાણી નાખીએ આપણે, સરસ કરી પડે ને એવું આપણે લોટનો બાંધવાનો। સરસ છે સુગંધ આવવા માંડી। અહીંયા ખેરો બનાવીને આપણે તો બીજા ઘરે સુગંધ આવે, ઘરે કોક આવે ને તો એમ થાય કે તમે ખેરો બનાવ્યો લાગે નહીં। હવે જે સરસ આપણું લોટ બંધાઈ ગયો છે, આમ મિશ્રણ તૈયાર સરસ થઈ ગયું છે। અને અમે આવી રીતનું કર્યું ને અમારા દીદીની થોરાડા છે ને એ બધા ઘંટું લે આવું બધું દાળ, મગ, ચણાની દાળ ને મગ ને એવું બધું પલાળીને આદુ મરચાં નાખીને ઘંટું લે ભેળે, અને અમે આવી રીતનું કરીશું। આવી રીતનું રાખવાનું, આમ કરી પડે ને એવી રીતનું। તો હવે આને છે ને આપણે 4-5 કલાક માટે ઢાંકી દઈએ અને રાત્રે પાડશી। આમ તો સવારમાં વહેલો પડાય, પણ અમે રાત્રે પાડીને રાખી દઈએ એટલે આખું રાત ઠાર ખાય। પછી સવારે સરસ ઠારવાળો થઈ ગયો પછી આખો દી સુકાય, પછી ઉખેડીને પછી શાક બનાવી તમને આખી રેસીપી આપશી। જો મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે ઢાંકીને રાખી દે એટલે એનો સરસનો બોરો આવી જાય, આથો આવી જાય। તો જો ખેરાનું ખીરું તૈયાર છે, થોડુંક અંદર પાણી નાખ્યું છે હાથ પાણીવાળા કરવા, અને આની મદદથી આપણે કરી પાડશી। એટલે ચાલો આપણે ખીરો પાડી જો આમ કરી પાડવાનું છે। જો અહીંયા મારે બધો ખેરો સરસ પાડી લીધો છે મસ્ત, આવી રીતે કરી પાડી કાલ આખો દિવસ સુકાવા દેવી એટલે સરસ સુકાઈ જાય। ડુંગળી ને ટમેટાનો વઘાર શાક બનાવશી। ખેરો બધો ઉખેડી લીધો ને હવે આપણે એનું શાક બનાવી થોડુંક। જો આપણે ખેરો લીધો તો એ બાફી નાખી, ગરમ પાણી થઈ ગયું। જો સરસ બફાઈ ગયું ખેરો એટલે આપણે વળી સરસ કરી જેવા સરસ નોખી પડવા માંડી। અને અહીંયા આપણે જો
શાક બનાવવા માટે સરસની કઢાઈ લઈ લીધી. નોનસ્ટિકની છે પણ જે ઉખડી ગયું છે. અને આપણે કટિંગ ડુંગળીને કરી લીધી છે. અને ટમેટા પણ કટિંગ કરી લીધા છે. અને સરસ છે મરચું પણ છે, સરસ ખાંડેલી ચટણી. એમાં નાખી જીરું, થોડીક રાઈ નાખી, થોડીક હિંગ, ડુંગળી નાખી દઈ. ટમેટા, નિમક સ્વાદ અનુસાર, હળદર, આદુ મરચાંની ચટણી, લાલ મરચું, બીજું આ બાફેલો ખીરો નાખી દઈ. સરસ મસ્ત એનો રસ્સાવાળું વળીનું શાક, અમારી ભાષામાં ખીરો કહીએ. સરસ ચોળીનું શાક બની ગયું. અંદર નાખી દે આપણે હા ભાજી. સરસ બાજરાના રોટલા એ રે પછી ચોરી ચોરીને ખાશું.